નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટના પૈકીનો એક એવો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પલસાણા તાલુકાના ખેડૂતો માટે બન્યો માથાનો દુખાવો સમાન। એક્સપ્રેસ હાઈવેના કારણે વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જતા ખેડૂતોનો ઊભો પાક છે નષ્ટ। ખેડૂતોને પડતી હાલાકીને લઈ ધારાસભ્યના અધ્યક્ષતામાં એક અગત્યની બેઠક બોલાવાઈ। પલસાણા તાલુકાના ગંગાપુરા ગામે રહેતા ભીખુભાઈ પટેલે ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે। તેમની પાસે 7 વીઘા જમીન છે। ભીખુભાઈ શેરડી તેમજ બાકિયાથી પાકની ખેતી કરે છે। ભીખુભાઈ ચાલુ વર્ષે 2 વીઘા જમીન ગણોતે રાખી કુલ 9 વીઘામાં 5 વીઘા શેરડી અને 4 વીઘામાં ટીંડોળાની ખેતી કરી હતી, પરંતુ ચાલુ સિઝનમાં વરસાયેલા વરસાદને કારણે તેમની ખેતી નષ્ટ થઈ ગઈ છે। આમ તો ખેડૂતો વરસાદની રાહ જોતા હોય છે અને વરસાદના પાણીથી ખેતી મબલક થતી હોય છે, પરંતુ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના કારણે આ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં થતા ખેતરોમાં વરસાદી પાણીનો ભરાવો થતા તેમની પાણી નષ્ટ થઈ ગયો છે। આવી પરિસ્થિતિના દાસ્તાન ગામના પ્રતિકભાઈની પણ થઈ છે। એક્સપ્રેસ વેને કારણે ખેતરોમાં રસ્તા પર પાણી ભરાઈ જવાથી તેઓ ખેતર જઈ શકતા નથી। 1 સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાતમાં શેરડીની વાવણી શરૂ થતી હોય છે, તેના માટે ખેતર ખેડીને તૈયાર કરવું પડતું હોય છે, પરંતુ અડધો જુલાઈ માસ વીતી જતા ખેતરોમાં 2-2 ફૂટ પાણીનો ભરાવો છે। તેથી પ્રતિકભાઈ ચિંતિત છે કે આ વર્ષે શેરડી વાવણી કરી શકાશે કે કેમ। ભીખુભાઈ છગનભાઈ પટેલ, મુકામ ગાંગપુર, તાલુકા પલસાણા। મારા ખેતરમાંથી પાણી નીકળતું નથી અને તેને લીધે મારા પાક નાશ પામ્યો છે। પાકમાં ગરોળીનો માંડવો છે અને શેરડી છે, એ સંપૂર્ણ નાશ પામી ગઈ છે। એ આ જે હાઈવે બને છે એને ગરનાળું રાખેલું છે, પણ માટી ધસી જવાથી ગરનાળું ચોકઅપ થઈ ગયું અને જેને લીધે મારા ખેતરમાંથી પાણી નીકળતું નથી। મારું 7 વીઘાનું ખેતર છે, 4 વીઘા શેરડી છે અને 5 વીઘા ગરોળી છે। 10 થી 12 લાખ રૂપિયાનું મને નુકસાન થયેલું છે। અધિકારીઓ કઈ અમારામાં કોઈ એવું પ્રોવિઝન નથી કે અમે તમને નુકસાન આપી શકીએ। પ્રતિક કુમાર મહેન્દ્રભાઈ પટેલ, ગામ દસ્તનના ખેડૂત। અમારા દસ્તન ગામમાંથી એક્સપ્રેસ વે સંપાદન થયું છે અમારી જમીનની અંદરથી। અમારા જમીનનો જૂનો રસ્તો જે હતો તે આજની તારીખે હાલ બંધ થઈ ગયો છે। તે ચાલુ કરવા બાબતે અમે NHI ઓફિસની અંદર અમે દસ્તન ગ્રામ પંચાયતના લેટર પેડ પર અમે અરજી આપી છે। અમે NHI ની અંદર લેટર પેડ આપવા ગયા હતા, તે લોકો અમે 14 તારીખનું અમને રિસીવર મળ્યું છે। રિસીવર મળ્યા બાદ અમે પાછા 3 દિવસ બાદ ગયા તો એ લોકો અમને એવું કહે NHI ઓફિસ વાળા કે ભાઈ તમારી રિસીવર અમને તમારી જે અરજી છે તે અમને 18 તારીખે મળી છે। આવી રીતે અમને ખેડૂત લોકોને ખૂબ હેરાન કરે છે NHI ઓફિસ વાળા। જીઆરવાલાને અમે બી એપ્લિકેશન આપી છે। જીઆર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે અમારા દસ્તાનમાં કામ કરે છે રોડ વાળા, એ લોકો અમને એમ કહે છે કે જ્યાં સુધી તમારું અપ્રુવલ લઈ આવે ત્યાં સુધી કંઈ કામ થાય નહીં। અમે NHI ના મુખ્ય અધિકારી પીટી સાહેબને અમે એમની ઓફિસની અંદર રજૂઆત કરી। સાહેબે જીઆરના જે પ્રોજેક્ટ ડાયરેક્ટર પ્રોજેક્ટ મેનેજર છે એમનું નામ મંગલેશ પાંડે છે, એમને ફોન કર્યો હતો ઓફિસમાંથી। મંગલેશભાઈને કહ્યું હતું કે તમે જે કોઈ બી તમારાથી કંઈ થાય કે ભાઈ કબજા બી લાખી આપો તો ખેડૂત સરળ રીતે જઈ શકે। હવે અમારી સપ્ટેમ્બર 1 તારીખે અમારે શેરડીનું વાવેતર કરવાનું, અમે કેવી રીતે અંદર જઈશું અમારા ટ્રેક્ટર લઈને, અમારી શેરડીનું કટિંગ આવે તો અમારા શેરડીના ટ્રેક્ટર કેવી રીતે કાઢશું, અમે બધી ટોટલી રજૂઆત કરી છે NHI ઓફિસની અંદર। જીઆર વાળાને બધે અમે અમારી રજૂઆત કરી છે, પણ આજની તારીખ સુધી અમને કોઈ સાંભળતું નથી। પાણી ભરાવાનું કારણ એટલું જ છે કે મોટા પાયે મોટો રસ્તો હાઈવે બની ગયો છે અને હાઈવેની નીચે એ લોકો ગટર બનાવી છે। ગટરનું પાણી સીધી રીતે નીકળતું નથી કોઈ રીતે, તો બધું પાણી ગટરનું જે બનાવી છે એ લોકો જીઆર વાળાએ ગટર, તે બધું પાણી ખેતરની અંદર બેક મારે છે। છેલ્લા કેટલાક સમયથી વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીનો એક એવો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેને નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે। આ એક્સપ્રેસ વે સુરત જિલ્લામાંથી પણ પસાર થાય છે। આ એક્સપ્રેસ વે આશીર્વાદ સમાન સાબિત થવાનો છે, પરંતુ હાલ આ એક્સપ્રેસ વેના પલસાણા તાલુકાના ખેડૂતો માટે માથાનો દુખાવો સમાન બન્યો છે। આ એક્સપ્રેસ હાઈવે જમીન લેવલથી 25 થી 30 ફૂટ ઊંચાઈ પર બનાવવામાં આવ્યો છે અને જેને લઈ પુષ્કળ પાટીનું પુરાણ કરવામાં આવ્યું છે, જેને કારણે વરસાદી પાણી નિકાલ માટે અનેક કુદરતી કાસ આ માટે પુરાણમાં દબાઈ ગયા છે। એક તરફથી બીજી તરફ પાણી ક્રોસ કરવા માટેના નાળાઓ ક્ષમતા કરતાં નાના રાખવામાં આવ્યા છે, જેને લઈ એક્સપ્રેસ વેની બંને તરફ આવેલા ખેતરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા જટિલ બની છે। જેને લઈ સમસ્યાના નિરાકરણ માટે આજરોજ બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારના અધ્યક્ષસ્થાનમાં મીટિંગનું આયોજન પલસાણા મામલતદાર કચેરી ખાતે કરવામાં આવ્યું હતું। આજરોજ
પલસાણા મામલતદાર કચેરી ખાતે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ના અધિકારીઓ, આસિસ્ટન્ટ એન્જિનિયર આકૃતિ ગુપ્તાજી, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ, અમારા સંગઠનના આગેવાનશ્રીઓ, દસ્તાન, કારેલી, ટુંડી, સિયોટ, પુણી, એના, ધમડોદ, ગડુલાના ખેડૂત આગેવાનો, એમની જોડે આજે આ ચોમાસા દરમિયાન જે વધુ વરસાદ પડવાના કારણે ખેતીવાડીમાં જે પાણી ભરાયા હતા એ પાણીના નિકાલ માટે અને ખેડૂતોને પોતાના ખેતર સુધી પહોંચવા માટેના જે રસ્તાના કામો કરવાના બાકી છે એના માટે અનેક પ્રકારની ચર્ચાઓ કરી છે અને આવનારા ખૂબ ટૂંકા સમયમાં આ ખેડૂતો પોતાના ખેતર સુધી જઈ શકે, ખેતરમાં જે વરસાદનું પાણી ભરાયું હોય એ ખૂબ ટૂંકા સમયમાં એ ખેતરમાંથી પાણીનો નિકાલ થાય એ માટે અહીં ગામ દીઠના 2 પ્રતિનિધિ અને 1 અધિકારી એમ અમોએ ગત શનિવારે મિટિંગ કરી હતી અને એની રિવ્યુ મિટિંગ આજરોજ બુધવારે જાહેર રજા હોવા છતાં પણ અનેક વિભાગ જરૂરી જે વિભાગની કામગીરી હતી એ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કામરેજ પ્રાંતશ્રી, પલસાણા મામલતદારશ્રી, ગુજરાત ગેસના જે કંઈ પ્રશ્નો હતા એમના અધિકારીઓને પણ આજે હાજર રાખવામાં આવ્યા હતા અને મેં કહ્યું તેમ દસ્તાન, કારેલી, ટુંડી, એના, ધામડોદ, ગઢુલા, સિયોદ, પુણી આમ 7 થી 8 ગામોના ખેડૂતોનો જે કંઈ પ્રશ્ન હતો એને આવનારા ખૂબ ટૂંકા સમયમાં એ પ્રશ્નનો નિરાકરણ લાવવા માટે અને ખેડૂતોને કોઈ પણ જાતની તકલીફ ન પડે એવી જે કંઈક સમસ્યા છે એ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આવનારા ખૂબ ટૂંકા સમયમાં આ જે કંઈક પડતર પ્રશ્નો છે એ પ્રશ્નો પૂર્ણ થશે એની ખાતરી વિભાગના દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેના અધિકારીશ્રીઓ, કામ કરતી એજન્સીઓએ આપી છે અને અમે આ કામનું આવનારા 15 દિવસમાં ફરી પણ રિવ્યુ લેશું. 1 સપ્ટેમ્બરથી કે જે ખેડૂતો શેરડી રોપે છે 1 સપ્ટેમ્બરના રોજ, એટલે 1 સપ્ટેમ્બર પહેલા દરેક ખેડૂતો એમની ખેતરે જઈ શકે એ માટેની સુવિધા, જે જૂના પ્રશ્ન હતા એ તો પ્રશ્ન સોલ્વ થશે જ, પણ આજે જે કંઈક નવા પ્રશ્નો ઉપસ્થિત થયા છે એનો પણ આવનારા સમયમાં અમે સૌ સાથે મળીને એ પ્રશ્નનું નિરાકરણ કરશું અને આજે ખૂબ જ સરસ રીતે ખેડૂતોએ પણ એમની રજૂઆત કરી છે અને એક્સપ્રેસ વેના અધિકારી અને કામ કરતી એજન્સીઓ પણ એમના કામો સ્વીકાર્યા છે અને સુખદ નિરાકરણ આવે એ પ્રમાણેની આજની મીટિંગ સુંદર રીતે પૂર્ણ થઈ છે. आकृति गुप्ता, मैनेजर टेक, नेशनल हाईवे, PIU सूरत से। आज की मीटिंग जो थी वो हमारे 5 गांव को लेके थी, ऐना, टुंडी, कारेली, दास्तान के लिए थी, जिसमें कि पानी की लॉगिंग का इशू हो रहा था कुछ जगह पे और कुछ जगह पे सर्विस रोड की डिमांड थी। तो उसमें MLA साहब बारडोली की अध्यक्षता में और मैडम जिला प्रमुख जो है पंचायत प्रमुख, उनकी अध्यक्षता में ये बैठक हुई, जिसमें हम जो भी इश्यूज रिजॉल्व किए हैं हमने, और बाकी हमने ये कमिटमेंट किया है कि अभी मॉनसून के बाद काफी सारी चीजें हम टेकअप कर लेंगे और तुरंत निकासी के लिए पानी की हम लोग JCB मेरी एक्सकेवेटर वहां पर रहेगी, जैसा खेडूत बताएंगे वैसा वहां पे पानी का निकास करवा दिया जाएगा. બારડોલીના ધારાસભ્યના અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, પ્રાંત અધિકારી, મામલતદાર, NHIના અધિકારી સહિત પલસાણા તાલુકાના દસ્તાન, કારેલી, એના ધલુડા સહિતના 9 જેટલા ગામોમાં આગેવાનો તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોએ ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખની હાજરીમાં પોતાને પડી રહેલી હાલાકીને લઈ રજૂઆત કરી હતી. જોકે ઠેક ઠેકાણે વરસાદી પાણી ભરાયેલા હોવાને કારણે કામ કરવાનું મુશ્કેલ હોય અને વરસાદ બંધ થતાં જ કામગીરી શરૂ કરવા માટે NHIના અધિકારીઓએ બાહેંધરી આપી હતી. 1 મહિના બાદ ફરીથી ધારાસભ્યના અધ્યક્ષતામાં ફરીથી કામ બાબતે રિવ્યુ બેઠક પણ યોજવામાં આવશે. સુરેશ રાઠોડ, INTV ન્યૂઝ, પલસાણા.